પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં આજરોજ મૌની અમાવસ્યાના શુભ મુહૂર્તમાં સ્નાન લેવા માટે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા, જ્યાં સાધુ સંતો, મહાત્માઓ અને નાગા સાધુઓ મૌની અમાવસ્યાના બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે તે પહેલાં જ આશરે રાત્રે 3 વાગ્યાની આસપાસ ભારે ભાગદોડ મચી જવા પામી હતી, જેમાં પ્રાથમિક માહિતી અનુસાર અનેક શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા છે, જેના કારણે 13 અખાડાઓ દ્વારા મૌની અમાવસ્યાનો શાહી સ્નાન રદ કરવાનો નિર્ણય કરાયો છે. તો આ દુર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જોકે તંત્ર દ્વારા હજી સુધી ઇજાગ્રસ્તો અને મૃતકોનો સત્તાવાર આંકડો જાહેર કરાયો નથી. તો ઉલ્લેખનીય છે કે હાલ સ્થાનિક તંત્ર અને પોલીસ તેમજ મિલિટરી દ્વારા આ દુર્ઘટના બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે પણ વાત કરી છે. તો આ ઘટનાનું પીએમ મોદીએ પણ સંજ્ઞાન લીધું છે. તો પીએમ મોદીએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક મદદ પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.